Hello students, hope you all are doing well. See, previously તમારા યુટિલિટી એનાલિસિસની અંદર આપણે ક્વિમાર્જિનલ લો જે છે ડિસ્કસ કરતા હતા, બરાબર? એની અંદર આપણે અસમ્પશન્સ સુધી જોયેલું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધ લિમિટેશન્સ ઓફ લો, એટલે કે પર્ટિક્યુલર ઇક્વિમાર્જિનલ લો, અને એના પછી તમારા આખો યુટિલિટી એનાલિસિસની લિમિટેશન જોઈશે. ફાઇન, બંને વસ્તુ જોઈને ઇફેક્ટિવ મેનરની અંદર પહેલાં ઇક્વિમાર્જિનલ લો માટે આપણે જોઈ લઈએ કે શું કરી શકીએ છીએ. ફાઇન, સી શું કહે છે તો કે યુટિલિટી કેન નોટ બી મેઝર્ડ બાય એની વે. સાવ એટલે સાવ સાચી વાત છે. યુટિલિટીને તમે ક્યારેય મેઝર નથી કરી શકતા. યુ કેન નેવર મેઝર ઇટ આઉટ. તો આપણે એવી રીતે કેમ કહી શકીએ કે દરેક વસ્તુમાંથી આપણને ઇક્વલ યુટિલિટી મળે છે? ઓર હાઉ વી કેન સે કે આમાંથી 10 આમાંથી 10 ને આમાંથી 10 ઉપર આપણે સ્પેન્ડિંગ કરીએ છીએ. જ્યારે યુટિલિટીની અંદર આપણે કોઈ પણ મીન્સ કોઈ પણ રિસોર્સિસ થ્રુ આપણે એને મેઝર નથી કરી શકતા, વેધર ઇટ ઇઝ ધી ઇન ટર્મ્સ ઓફ કાર્ડિનલ નંબર્સ ઓર ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી. આપણે એવું કહીએ છીએ કે મેં 50 ગ્રામ શાક ખાધું કે મેં 500 ગ્રામ રોટલી ખાધી અને મને સેટિસ્ફેક્શન થયું કે મારી હંગરની નીડ જે છે સેટિસ્ફાઈ થઈ ગઈ. મેં 2 લીટર પાણી પીધું એમ નથી કહેતા આપણે કહીએ છીએ મેં 2 ગ્લાસ પાણી પીધું, મેં 1 ગ્લાસ પાણી પીધું. જ્યારે કોઈ નાનું બાળક છે તો ચમચીમાં પાણી પીવે છે. નાના છોકરા હોય પેલી નાનું એવું જે કંઈ પણ ગ્લાસ આવે છે, બરાબર, રમકડાના ગ્લાસને આવે એની અંદર પાણી પીવે છે. હાઉ કેન વી સે દેટ કે મને આમાંથી આટલા ઇક્વલ મેનરની અંદર જે છે એ સેટિસ્ફેક્શન રિયલાઇઝ થયું? સો ધ ફર્સ્ટ એન્ડ ધી ફોરમોસ્ટ થિંગ ઇઝ દેટ કે આપણે યુટિલિટીને કોઈ પણ રીતે મેઝર નથી કરી શકવાના. We cannot measure the utility at all by any means or by any resources. Fine, આપણે કોઈ પણ પ્રકારના રિસોર્સિસ સાથે એ યુટિલિટીને મેઝર જ ના કરી શકીએ. This is the very basic and normal scenario. Fine. Next તમને કીધું છે કે there is change in habits, customs, fashions, preferences, etc. Yes. મેં તમને અહીંયા આપણે એઝમ્પશન સમજતા હતા ત્યારે મેં તમને કીધેલું હતું કે એ વસ્તુ કોઈ દિવસ કોન્સ્ટન્ટ ના રહે. આજે મારી હેબિટ, હું નાની હોય ત્યારે કંઈક અલગ હોય, અત્યારે હું છું, અત્યારે મારી જે એજ છે એ પ્રમાણે મારી હેબિટ્સ અલગ હોય. પહેલાં હું નાની હોય ત્યારે હું યોગાને એવું ના કરતી, અત્યારે હું યોગાને એવું કરું છું. સો ચેન્જીસ ઇન ધી હેબિટ્સ, યસ. ચેન્જીસ ઇન ધી કસ્ટમ્સ ઇવન. ક્યારેક સોસાયટીના રિવાજોની અંદર પણ ચેન્જ આવતા હોય, કસ્ટમ્સ, રિચ્યુઅલ્સ. અને એ તમને ખબર છે કે પહેલાં ઘણી બધી ચાઇલ્ડ મેરેજને એવી બધી પ્રથા હતી, સતી પ્રથા અને ચાઇલ્ડ મેરેજને એવી બધી વસ્તુઓ હતી જેને આપણે સામાજિક દૂષણો કહેતા. બધા અત્યારે રિમૂવ થઈ ગયા છે ને. કસ્ટમ્સની અંદર ચેન્જ આવી ગયો, આવવો જોઈએ તો ને આવ્યો છે. ધીઝ આર ધી પોઝિટિવ ચેન્જીસ, બટ ચેન્જ આવી ગયો છે બરાબર. તો એના લીધે આપણી યુટિલિટીમાં ચેન્જ થાય છે. કેવું હોય કે પહેલાં છે ને બધા આપણે તમારા મધર ફાધરને પૂછો, એ લોકો ઘરે આપણે કેમ અત્યારે મોટા મોટા હોલ ને પાર્ટી પ્લોટની અંદર મેરેજ ફંક્શન ને ફંક્શન હોય છે, એંગેજમેન્ટ ફંક્શન્સ ને એમાં, બરાબર. તમારા મમ્મી પપ્પાને પૂછો, એ લોકો તમને કહેશે કે એમના મેરેજ ઘરે હતા, એમના પોતાના ઘરે એમના મેરેજ હોય. સો મેરેજ ફંક્શન્સને એ લોકો આટલા જે છે ને એ આ મેનરની અંદર નહોતા કરતા, આટલા બધા સેલિબ્રેશન્સ નહોતા, કાંઈ નહોતું. બહુ એક સિમ્પલ મેરેજ સેરેમની હોય અને ખાલી નાનો જમણવાર હોય, દેટ્સ ઇટ. એના ઉપર એ લોકો આખા મેરેજ ફંક્શનને મેરેજ ફંક્શન થઈ પણ જાતું, ઘરે જ થઈ જાય. આવું કાંઈ નહોતું, આટલું બધું જે છે એ મેનરની અંદર નહોતું. શું કામ? કારણ કે લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થયા છે એટલા માટે. તો એ જગ્યાએ યુટિલિટી ડિફરન્ટ હશે ને, ઇક્વલ તો ના હોય ને. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ફેશન્સ. યસ, નાના હોય ત્યારે તમે મમ્મી પપ્પા પહેરાવે એવા કપડાં પહેરતા હોય. એમને લાગતું હોય કે આ કપડાં સારા છે ને એ તમને સૂટ કરે છે કે એવા કપડાં તમે પહેરતા હોય. હવે નાઉ યુ વેર યોર ક્લોધિંગ્સ અકોર્ડિંગ ટુ યોર ફેશન્સ. તમારી ફેશન, તમને જેવું ઠીક પડે એવું, તમને ગમે એવી એક્સેસરીઝ, રિંગ્સ એન્ડ વોચીસ એઝ વેલ એઝ સેન્ડલ, શૂઝ, જે કંઈ પણ તમને ગમે છે એ તમે ફેશન અકોર્ડિંગ ટુ પહેરો છો. સમટાઈમ્સ યુ વેર કેઝ્યુઅલ, સમટાઈમ્સ યુ વેર ફોર્મલ્સ. ફાઇન. તો એ બધી વસ્તુ છે.
ફાઇન. ફેશનની એક વાત નીકળી છે તો તમને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ તમને એક વસ્તુ કહી દઉં કે તમને અહીંયા કોલેજની અંદર યુનિફોર્મ નથી, તો વેનેવર યુ કમ ટુ કોલેજ, જ્યારે પણ કોલેજ ચાલુ થાય છે અને કોલેજની અંદર તમે આવો છો, પ્લીઝ વેર સમ ફોર્મલ્સ. યુનિફોર્મ નથી એનો મતલબ એવો નથી કે કેઝ્યુઅલ્સ પહેરીને આવવાનું ને શૂઝ ને તમે ફંકી ક્લોધિંગ ને ફંકી એક્સેસરીઝ કેરી કરીને આવો. ફાઇન. તમારા યુનિફોર્મ નથી ઇટ મીન્સ એવું ના લાગવું જોઈએ કે તમે સેલ્ફ ડિસિપ્લિનમાં નથી. કેમ યુનિફોર્મ હોય તો તમે કમ્પલસરી પહેરી ના આવો, તો એવું રાખો ને કે ઘરે તમારા સાઈડથી સેલ્ફ ડિસિપ્લિનથી જ યુનિફોર્મ રાખીને કે ભાઈ હું આ 3 જોડી કપડાં જ પહેરીશ અલ્ટરનેટ ડેઝમાં, and these are the formals with the formal shoes and particular tie. You will look like a gentleman. And for the particular girls, તમારા માટે બી એક સજેશન છે કે પ્લીઝ 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 કોમ યોર હેર પ્રોપરલી. મેં જોયેલું છે ઘણા લોકો જે છે એક કોલેજ કે પછી ક્લાસીસ કે પછી તમે સ્કૂલ્સની અંદર જે છે એ લોકો તમે અહીંયા બન બનાવીને જાઓ છો, એ ડઝન્ટ લુક ગુડ એટ ઓલ. It doesn't look even professional. ફાઇન. તમે એમાં પ્રોફેશનલ પણ નથી લાગતું, તમને સારું પણ ન લાગે. તમે અહીંયા કોઈ ફરવાની પ્લેસ ઉપર નથી આવતા કે એ રીતે તમે રેડી થઈને આવો તો ચાલે. ફાઇન. ડોન્ટ મેક બન્સ. મેક અ પોનીટેલ ઓર હાફ પોની ઓર યુ કેન લીવ યોર હેર ઓપન જસ્ટ લાઈક દેટ. બરાબર છે. કાંઈ પણ તમે કોમ કરીને આવો છો તો બન તો વાળીને એટલીસ્ટ ના આવો. બન ઇઝ ધી વેરી કેઝ્યુઅલ હેરસ્ટાઈલ જે તમે ઘરે રાખતા હોય છો. એન્ડ ઇન ધી કેસ ઓફ ગર્લ્સ ઇવન ડુ નોટ વેર સમ કાઇન્ડ ઓફ ક્લોથ્સ, અવોઇડ સમ કાઇન્ડ ઓફ ક્લોથ્સ. ઇફ યુ આર વેરિંગ લેગીસ એન્ડ કુર્તી એઝ વેલ એઝ ઇફ યુ આર વેરિંગ જીન્સ દેન વેર અ શોર્ટ. બરાબર. ગર્લ્સ માટે બી પ્રોપર શર્ટ્સ આવે છે, તો જીન્સ પહેરો છો તો એના ઉપર શર્ટ પહેરવાનું રાખો. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફોર્મલ્સ. જીન્સ પહેરો છો તો એની સાથે શર્ટ કેરી કરો. એન્ડ ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ વિથ ધી જીન્સ એન્ડ ઓલ ધોઝ સ્ટફ દેન વેર અ લેગીસ કુર્તી. બટ જે કંઈ પણ પહેરો છો પ્લીઝ પ્રોપરલી જે છે એ તમારા ક્લોધિંગ હોવા જોઈએ. ફાઇન. હેરને બી પ્રોપરલી કોમ કરતા જાઓ, ઇટ વિલ લુક ગુડ and you will look professional. And at the college level you have to maintain some of these self-discipline things. Fine. Now you are not the child or you are not coming in the child category. Now you are out of it. Fine. તમે એમાંથી બહાર નીકળી ગયેલા છો. બરાબર છે. નેક્સ્ટ તમે આપેલું છે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે ને એમાં ક્યારેય તમને ઇક્વિ માર્જિનલ યુટિલિટી મળે જ નહીં. કારણ કે કોમ્પ્લિમેન્ટરીઝ આર નેવર વર્ક લાઇક ધી સબસ્ટિટ્યૂટ. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ હંમેશા પેરેલલી ચાલતા અને સાથે સાથે જ ચાલે છે. જેમ કે કાર બનાવવા માટે મેં તમને ટાયરનું એક્ઝામ્પલ આપેલું હતું, ટેલિવિઝન માટે રિમોટલી રિક્વાયરમેન્ટનું એક્ઝામ્પલ આપેલું હતું. તો એ બંને વસ્તુ તમે સેપરેટ ના કરી શકો અને પછી એને સેપરેટલી પરચેસ કરીને એની યુટિલિટી મેઝર કરી શકો ના. યસ, યુ કેન મેઝર ઇટ આઉટ સબસ્ટિટ્યૂટ્સ યુટિલિટી. મેં કોઈ આ પ્રોડક્ટ નથી એના મને બીજી લઈ તો તમે એની સાથે યુટિલિટીને મેઝર કરી શકો. ફાઇન. તો કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આર નેવર ધી બેઝ ઓફ ઇક્વિ માર્જિનલ યુટિલિટી. ક્યારેય પણ ઇક્વિ માર્જિનલ યુટિલિટીનો બેઝ બની શકે નહીં કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે સિચ્યુએશન ઓફ સ્કેર્સિટી. જો સ્કેર્સિટીની સિચ્યુએશનની અંદર ક્યારેય પણ તમે ઇક્વિ માર્જિનલ યુટિલિટીને રિલેટેડ બજેટ ન બનાવતા હોય. ઇટ ઇઝ ધી વેરી સિમ્પલ ફિનોમિના. બહુ એટલે બહુ એવું સિમ્પલ એવું ફિનોમિના છે કે તમે ક્યારે માની લો કે સ્કેર્સિટીની સિચ્યુએશનમાં ના અછત હોય કોઈ વસ્તુની, માની લો કે દેશની અંદર એવી સિચ્યુએશન આવી કોઈ વસ્તુની અછત પડી છે, તો તમે એ કેસની અંદર ક્યારેય પણ તમારું કન્ઝમ્પશન છે ને બજેટ અકોર્ડિંગનું ન હોય, નેસેસિટી અકોર્ડિંગનું હોય. હમણાં કેવું થયું આ કોવિડ-19નું લોકડાઉનને એમ આવ્યું હતું કેમ દરેક વસ્તુ જે છે એ લોકોએ બંધ કરી દીધી હતી નેસેસિટી સિવાયની, અને એનો નેસેસિટી સિવાયની એ વસ્તુઓ એણે બંધ કરી દીધી હતી. તો કેમ એ લોકોને એ વસ્તુ માટે જે છે તમારે દોડવું પડતું કે ભાઈ ચાલો જરૂરિયાતની વસ્તુ તો એટલીસ્ટ લઈ લઈએ. તો ત્યારે તમે એ લોકો ગમે એ પૈસા ચાર્જ કરે તમે લેવા તૈયાર હતા. હા, ત્યારે તમે રેશનલી વિચારતા હતા તો કે ના, નોટ એટ ઓલ. એટલે આ અઝમ્પશન તો ક્યાં ચાલતી નથી ને.
ફાઇન. સો દેટ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ તમને કહે છે માર્કેટ કન્ડિશન્સ. યસ, માર્કેટ કન્ડિશન ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કે જ્યારે માર્કેટની અંદર એક્સેસિવ સપ્લાય હોય કે એક્સેસિવ ડિમાન્ડ છે ને સપ્લાય નથી, આ બંને કેસીસની અંદર વેનેવર there is prevailing price, people are ready to pay those prices. ત્યારે માર્કેટની અંદર જે પ્રાઇસ હાલતા હશે ને એ જ પ્રાઇસ આપણે દેવા તૈયાર છીએ. બરાબર. તો માર્કેટ કન્ડિશન્સ જે છે ને એને અકોર્ડિંગ ટુ આપણો બિહેવિયર હોય છે નોર્મલી. ફાઇન. તો ઇટ ઇઝ ધ લિમિટેશન્સ ઓફ ધ ઇમાજિન અને એડવર્ટાઇઝમેન્ટ. ક્યારેક ક્યારેક આપણે એડવર્ટાઇઝમેન્ટથી અટ્રેક્ટ થઈ અને એ વસ્તુનું પરચેસિંગ કરી લઈએ છીએ ઇવન ધો દેર ઇઝ હાઈ પ્રાઇસ, ત્યાં વધારે પ્રાઇસ હોય છે તેમ છતાંય આપણે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ અટ્રેક્ટ થઈને એ વસ્તુનું પરચેસ કરી લઈએ છીએ. ફાઇન. સો ધીઝ આર સમ ઓફ ધી લિમિટેશન્સ ઓફ ઇક્વિ માર્જિનલ લોન કે જે ઇક્વિ માર્જિનલ લોન કામ કરતો નથી અથવા તો ખોટો પડી જાય છે કે જ્યાં ચાલતો નથી એમ કહી શકાય. ફાઇન. હવે નેક્સ્ટ છે ને તમને આખા તમારા ચેપ્ટરનું એનાલિસિસ આપ્યું છે કે આખા યુટિલિટી એનાલિસિસની લિમિટેશન આપેલી છે. અમુક વસ્તુ જે છે ને કોમન છે, એના માટે હું જાજુ ડિસ્કસ નહીં કરું. અમુક જે નવી વસ્તુ છે ને એ તમને સમજાવીશ. ફાઇન. જોઈ લઈએ. પહેલાં જ તમને કીધું છે કે યુટિલિટી કેન નોટ બી કાર્ડિનલી મેઝર. આ વસ્તુ આપણે કેટલી બધી વખત ડિસ્કસ કરી લીધી કે ભાઈ યુટિલિટી નંબરની અંદર તમે મેઝર કરી શકો નહીં, એક પણ રીતે નહીં. નેવર. યુ કેન નેવર મેઝર યુટિલિટી ઇન ટર્મ્સ ઓફ કાર્ડિનલ નંબર્સ. બરાબર. મેં તમને પહેલાં જ કીધું કે આપણે વેટની અંદર, ડિસ્ટન્સની અંદર કે કોઈ પણ પ્રકારના યુનિટની અંદર આપણે એને મેઝર નથી કરી શકતા. આ યુનિટ્સ કહેવાય ને, ગ્રામ, કિલોગ્રામ, લીટર, મીટર, કિલોમીટર. ધીઝ આર ધી યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ્સ. અને એનાથી આપણે ક્યારેય પણ યુટિલિટીને મેઝર ન કરી શકીએ. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે મની ઇઝ એન ઇમ્પરફેક્ટ મેઝર ફોર યુટિલિટી. યસ, મનીની છે ને ક્યારેય તમે મનીના ટર્મ્સમાં જો માપતા હોય ને, અહીંયા આપણે મનીના ટર્મ્સમાં જ માપી છે યુટિલિટીને. જો 10 રૂપિયાના ટર્મ્સમાં અહીંયા તમને આગળ બતાડી દો ડિમિનાઇઝિંગમાં એઝ વેલ એઝ લો ઓફ ડિમાન્ડમાં. આ લો ઓફ ડિમાન્ડમાં પ્રાઇસ આવી. હા. અને આ ડિમિનાઇઝિંગની અંદર પણ આપણે માહિતી પ્રાઇસથી. હવે આ બધા સેન્સની અંદર સિનારીઓની અંદર જો જોવા જઈએ તો તમને એક વસ્તુ કહી દઉં કે મની છે ને ક્યારેક પરફેક્ટલી છે ને યુટિલિટીના વસ્તુની અંદર કામ નથી કરતું. કારણ કે મની છે ને આપણે અકોર્ડિંગ ટુ આર નીડ જે છે ને એ સ્પેન્ડ કરીએ છીએ, નહીં કે અકોર્ડિંગ ટુ આર યુટિલિટી. ઘણી વખત આપણે કોઈ વસ્તુમાંથી યુટિલિટી સારી મેળવતા હોય બટ આપણે અત્યારે એ વસ્તુની જરૂરિયાત નથી તો વી આર નોટ સ્પેન્ડિંગ ઓવર ઇટ. આપણે ક્યારેય એની ઉપર સ્પેન્ડિંગ નહીં કરીએ. ધીસ ઇઝ ધી વેરી બેઝિક ફિનોમિનન. બરાબર છે. બહુ નોર્મલ એવું ફિનોમિનન છે. યસ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે માર્જિનલ યુટિલિટી ઓફ મની ડઝ નોટ રિમેઇન કોન્સ્ટન્ટ. મેં તમને આની પહેલાં પણ કીધું 3 વસ્તુની અંદર, એટલે કે ડિમિનાઇઝિંગ માર્જિનલ યુટિલિટી, ઇક્વિ માર્જિનલ યુટિલિટી અને ટોટલ અને માર્જિનલ યુટિલિટીના 3 કન્સેપ્ટની અંદર મેં તમને એક વસ્તુ કીધી કે પૈસાની યુટિલિટી ક્યારેય કોન્સ્ટન્ટ ના હોય. પૈસાની યુટિલિટી ડિપેન્ડ કરે છે, મનીની યુટિલિટી આપણા માટે ડિપેન્ડ કરે છે દરેક એ વસ્તુ ઉપર કે જેના ઉપર આપણે સ્પેન્ડિંગ કરતા હોઈએ અને જે રીતે આપણને ઇન્કમ રિસીવ થાય છે. બરાબર. જે રીતે આપણને ઇન્કમ રિસીવ થાય છે ને એના ઉપરથી આપણે પૈસાની યુટિલિટીને ડિસ્કસ કરતા હોઈએ છીએ કે આપણે એને જોતા હોઈએ છીએ. હકીકતમાં પૈસા કયા વેથી આવે છે ને કેટલી જલ્દી આવે છે ને એના ઉપર આપણી યુટિલિટીની ફૂલફિલમેન્ટ ડિપેન્ડ કરે છે. યુટિલિટી તો આપણે ગમે તે વસ્તુની હોય પણ આપણે એનું પોસ્ટપોનમેન્ટ કરવું કે એને કટઆઉટ કરવી કે એને અત્યારે જ પરચેસ કરવી એ ડિપેન્ડ કરે છે આપણા હાથના પરચેસિંગ પાવર ઉપર. તો ક્યારેય મનીની યુટિલિટી ચેન્જ ક્યારેય કોન્સ્ટન્ટ હોય નહીં. ઇટ ઇઝ એવર ચેન્જિંગ એન્ડ ડાયનેમિક, મોસ્ટ ડાયનેમિક. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે યુટિલિટી ડિરાઇવ્ડ ફ્રોમ વેરિયસ ગુડ્સ વિચ આર ઇન્ટરડિપેન્ડન્ટ. યસ, યુટિલિટી ઘણી વખત આપણે એ વસ્તુ ઉપરથી ડિસાઇડ કરતા હોઈએ છીએ કે જે ઇન્ટરડિપેન્ડન્ટ હોય. જેમ કે રોટલી તમે એકલી નહીં ખાઓ. યુ કેન ઈટ રોટીઝ વિથ ધી વેજીટેબલ ઓર વિથ ધી આચાર. તમે રોટલી જે છે એને કાં તો શાક સાથે અથવા તો અથાણા સાથે ખાશો. રોટલી તો નહીં જ ખાવ ને. તો
જ્યારે કોઈ વસ્તુ કોઈ માલ સામાનની યુટિલિટી બીજી વસ્તુ ઉપર ડિપેન્ડ, તો તમે એને સ્ટાન્ડર્ડાઇઝ ક્યારેય નથી કરી શકતા. ત્યારે તમને ખબર જ ન પડે કે આ કોની યુટિલિટી છે. હકીકતમાં આ યુટિલિટી રોટલીની હતી કે શાકની હતી, કારણ કે બંને વસ્તુ એકસાથે કન્ઝ્યુમ થાય છે. બરાબર. એન્ડ ઇન ધેટ કેસ દેર ઇઝ નો એની સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ મેઝરમેન્ટ વેન દેર ઇઝ ઇન્ટરડિપેન્ડન્સી ઓફ ટુ ગુડ્સ. બે માલ સામાન, બે વસ્તુઓની ઇન્ટરડિપેન્ડન્સી હોય ને ત્યારે તમને ખબર જ ના પડે કે તમને શેમાંથી એકચ્યુઅલમાં સેટિસ્ફેક્શન મળ્યું કે યુટિલિટી મળ્યું, ખબર પડે ના. હવે બીજું એક તમને એક્ઝામ્પલ આપું. તમે ટીવી લઈ આવો છો ઘરે, તો ટીવી લઈ આવો છો તો તમને યુટિલિટી જનરેટ થાય, પણ ટીવીની અંદર ડિસ્કનેક્શન નથી કે ચેનલ કનેક્શન, કેબલ કનેક્શન નથી. નામ હવે તો ટીવીનું યુટિલાઇઝેશન કે ટીવીની યુટિલિટી ડિપેન્ડ છે કે તમારા ઘરના ટેલિવિઝનની અંદર કેબલ કનેક્શન છે કે નહીં. If there is no cable connection, there will be no any channel available for you to watch. Simply તમારા પાસે જોવા માટે કંઈ ચેનલ્સ જ નહીં હોય. કદાચ દૂરદર્શન આવતું હોય તો અલગ વસ્તુ છે. દૂરદર્શન, ડીડી ગિરનારને એવી ચેનલ બધી આવતી હોય, ડીડી ન્યૂઝને જે આપણી ભારત સરકાર મફતમાં દેતી હોય ને એ ચેનલ્સ. ત્યારે તમારી યુટિલિટી ડિપેન્ડ કરે છે ને ટેલિવિઝન કોના ઉપર, તો કે કેબલ કનેક્શન ઉપર. નેક્સ્ટ તમે કીધું છે કે નો ક્લિયર કટ ડિસ્ટિંક્શન મેડ બિટવીન ઇન્કમ ઇફેક્ટ એન્ડ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ ઓફ પ્રાઇસ ચેન્જ. યસ, પ્રાઇસ ચેન્જ જ્યારે થાય છે ને કોઈ પણ વસ્તુની અંદર, કોઈ પણ વસ્તુ તમે માર્કેટની અંદર લેવા જાઓ અને એની અંદર પ્રાઇસ ચેન્જ જ્યારે તમે જુઓ છો કે 5 રૂપિયાથી 4 થઈ ગઈ, 4માંથી 3 થઈ ગઈ, 3માંથી 2 થઈ ગઈ, 2માંથી 1 થઈ ગઈ. આ પ્રાઇસ ચેન્જ જે છે એ શેના લીધે આવ્યું છે ને એ આપણે ક્યારેય એના ઉપર ફોકસ નથી કરતા. ઇટ મીન્સ વી નેવર ફોકસ ઓન ટુ ધી ઇન્કમ ઇફેક્ટ ઓર સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. કારણ કે પ્રાઇસ ચેન્જ છે ને નોર્મલી છે ને કાં તો ઇન્કમ ઇલાસ્ટિસિટી થ્રુ આવતું હોય ને કાં તો ક્રોસ ઇલાસ્ટિસિટી થ્રુ આવતું હોય. જ્યારે આપણે પ્રાઇસને કોન્સ્ટન્ટ રાખતા હોય ત્યારની વાત કરું છું. જ્યારે આપણે ઇન્કમની ઇફેક્ટ જોતા જ નથી, આપણે ખાલી પ્રાઇસ ઇલાસ્ટિસિટી જોઈએ છીએ માર્કેટની અંદર. આ વસ્તુ મેં તમને પ્રીવિયસલી બી સમજાવી દીધી તો કે યસ, પ્રાઇસ ઇલાસ્ટિસિટીનો કન્સેપ્ટ, ઇન્કમ ઇલાસ્ટિસિટીનો અને ક્રોસનો. તો આ લોકોનું કહેવું એમ છે કે તમે ખાલી પ્રાઇસ ઇલાસ્ટિસિટીને જુઓ છો, યુ આર નોટ વોચિંગ આઉટ ધી ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓર સબસ્ટિટ્યુશન ઇફેક્ટ, એટલે કે ક્રોસ ઇલાસ્ટિસિટી. તમે એ તો ક્યારે જોતા જ નથી. વાત સાવ સાચી છે. હકીકતમાં આપણી યુટિલિટી છે ને મોર ઓવર ઇન્કમ ઇલાસ્ટિસિટી ઉપર ડિપેન્ડ હોય છે, અને ઇન્કમ ઇલાસ્ટિસિટીની ઇફેક્ટ સબસ્ટિટ્યુશન ઉપર આવતી હોય છે. કારણ કે આપણા બજેટમાં કોઈ વસ્તુ ફિટ નથી થાય તો આપણે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ લઈ લઈએ છીએ, અને એ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ જે છે એમાં એના થ્રુ આપણે ચેન્જીસ જે છે ને એ મેઝર કરતા હોઈએ છીએ. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ, અને એના લીધે આ વસ્તુ આપણને કીધેલી છે, બરાબર છે. બાકી જે કંઈ પણ લિમિટેશન્સ વધેલી છે કે ભાઈ યુટિલિટી એનાલિસિસ does not explain given paradox as well as utility analysis is based on the assumption that a consumer always buys more units of same commodity when its price falls. આ બંને વસ્તુ જે છે આપણે કમિંગ પાર્ટ્સની અંદર એટલે કે આ કન્ઝ્યુમર સર્કલ્સની સાથે જે છે ડિસ્કસ કરી લઈશું. અત્યારે પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે એક્વિમાર્જિનલની લિમિટેશન્સ જોઈ એઝ વેલ એઝ યુટિલિટી એનાલિસિસની લિમિટેશન્સ જોઈ, બરાબર. અત્યારે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર કન્ઝ્યુમર સરપ્લસનો કન્સેપ્ટ ડિસ્કસ કરશું. ફાઇન, થેન્ક યુ સો મચ.